આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે આજથી ત્રીજા તબક્કામાં નામાંકન માટે પ્રક્રિયા શરૂ થશે। તો બીજી તરફ ગુજરાતની 26 બેઠકો માટે આજથી ભરી શકાશે ઉમેદવારી પત્ર। તો આજથી ઉમેદવારી પત્ર ભરાશે। સવારે 11 થી બપોરે 3 કલાક સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે। 20મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જેમાં 22મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ। 12 રાજ્યોની 94 બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી થશે। મતદાન થવાનું છે। 4 જૂનના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારાશે। તો 20મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તો 22મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। સાથે જ આજથી ત્રીજા તબક્કાના નામાંકન માટે પ્રક્રિયા શરૂ થશે।